જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું સરસ્વતી લેક્સિકોન લેબમાં, જ્યાં થાય છે સમજણ, શાણપણ અને બુદ્ધિ ક્ષમતાનો સંગમ. શું આપ ધોરણ 10ના ગણિત વિષયમાં પાવરફુલ બનવા માંગો છો? તો જોડાયેલા રહો સરસ્વતી લેક્સિકોન લેબ સાથે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરવાના છીએ ત્રિકોણમિતિના પરિચયમાં એક્ઝામ્પલ નંબર 1, જેનો ક્વેશ્ચન કંઈક આ રીતે છે: જો tan A ઇક્વલ્સ ટુ 4/3 એટલે કે 4/3 હોય તો ખૂણા A ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. If tan A equals to 4/3, then find the other trigonometry ratios according to angle A. હવે શરૂ કરતા પહેલા આપણને tan A શું કહેવાય અથવા તો tan શું કહેવાય એના વિશે આપણને જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. શા માટે? બિકોઝ tan છે એ એક ત્રિકોણમિતીય ગુણોત્તર છે અને આપણે ગયા લેક્ચરમાં એવું ભણ્યા હતા કે ગુણોત્તરો 6 હોય છે. કયા 6 ગુણોત્તરો યાદ કરાવશો મને? સાઇન, કોસ, tan, કોસેક, સેક અને કોટ. આ 6 ગુણોત્તરોમાંથી અત્યારે આપણા ઉદાહરણમાં આપણને tan આપેલું છે. તો અહીં tan ઇક્વલ્સ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પણ અહીંયા મને પર્સ્પેક્ટિવ આપ્યો છે. આપણે પર્સ્પેક્ટિવની વાત થઈ હતી કે મને પર્સ્પેક્ટિવ આપ્યો છે કે હું એને જોઉં, મતલબ કે એ પાસે ઊભી રહું. કેમ પર્સ્પેક્ટિવ? તો કે અહીંયા tan A લખેલું છે. તો અકોર્ડિંગ ટુ માય ટ્રાયેંગલ, મારા ત્રિકોણના મુજબ tan A ઇક્વલ્સ ટુ સામેની બાજુ મતલબ BC અને પાસેની બાજુ મતલબ AB બનશે. અને એની પણ વેલ્યુ આપેલી છે મને 4/3. તો હું એવું કહી શકું કે BC/AB ઇક્વલ્સ ટુ 4/3. અને મારે ત્રિકોણમિતીય ગુણોત્તરો અન્ય પણ શોધવાના છે. તો એના માટે હું બંને માટે અચળાંક K ધારું છું. મતલબ કે BC જે છે એ બનશે 4K, કારણ કે BCની એક્ઝેક્ટ સામે શું લખેલું છે? 4. તો BC ઇક્વલ્સ ટુ બનશે 4K અને AB ઇક્વલ્સ ટુ બનશે 3K. પણ તમને ખ્યાલ જ છે કે મારે જો બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવા હોય તો એના માટે મારે કર્ણનું માપ શોધવું ખૂબ જ જરૂરી છે. કારણ કે સાઇન છે એ શું બનશે? સાબાના છેદમાં કર્ણ. કોસ શું બનશે? પાબાના છેદમાં કર્ણ. અહીં સાબા અને પાબાનો મતલબ થશે સામેની બાજુ અને પાસેની બાજુ. શોર્ટમાં એટલે લખ્યું છે કે ઓલરેડી આપણને આના વિશે નોલેજ છે. tan એટલે થશે સાબાના છેદમાં પાબા અને કોસેક છે એ સાઇનનું રેસિપ્રોકલ એટલે ઊંધું છે, એટલે કર્ણના છેદમાં સાબા. સેક પણ કોસનું રેસિપ્રોકલ એટલે ઊંધું છે, કર્ણના છેદમાં પાબા. અને કોટ એ ટેનનું ઊંધું છે, તો પાબાના છેદમાં કર્ણ. ચલો, મેં તમને ગયા લેક્ચરની જે હાઇલાઇટ્સ છે એ પણ આ લેક્ચરમાં આપી દીધી છે. ઓકે, તો તમને થોડોક અંદાજ પણ રહે કે આપણે હવે શું સ્ટડી કરવાના છીએ. ચલો, અહીંયા આપણે જે પાબાના છેદમાં કર્ણ લખેલું છે તે કટ કરીને આપણે પાબાના છેદમાં સાબા લખેલું છે. એક ગુણોત્તર લખવામાં થોડી ભૂલ થઈ હતી. હવે આગળ વધીએ તો આપણી પાસે 2 માપ છે, BAB અને BC, પણ આપણી પાસે કર્ણનું માપ છે નહીં. તો કર્ણનું માપ શોધવા માટે આપણે એક સૂત્રનો ઉપયોગ કરવો પડશે. હવે ધોરણ 10ના આ કોર્સની અંદર એકચ્યુઅલમાં પાયથાગોરસનો પ્રમેય જે 2023માં આવતો એ હવે આવતો નથી. તો પાયથાગોરસનો પ્રમેય આવતો નથી, દેટ ડઝન્ટ મીન કે આપણને આવડવું પણ ન જોઈએ. આપણને પાયથાગોરસનું સૂત્ર તો ચોક્કસ આવડવું જોઈએ, કારણ કે આગળ તમે જેટલા પણ સમ કરશો એ પાયથાગોરસના સૂત્ર મુજબ જ ચાલશે. તો આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ, તો અહીંયા આપણે લખશું પાયથાગોરસ મુજબ પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરતા. હવે પાયથાગોરસ પ્રમેય શું કહે છે કે કર્ણ છે ને, કર્ણ એનો તમે વર્ગ કરો એટલે કે AC/² ઇક્વલ્સ ટુ BC² અને AB² એટલે બંને
જે કાટખૂણો સમાવતી બંને બાજુઓ છે તેનો સરવાળો થશે, કે કર્ણના વર્ગ બરાબર બાકીની જે બે બાજુઓ છે એનો પણ વર્ગનો સરવાળો થશે. તો આ પાયથાગોરસનો પ્રમેય છે. આ તો ઠીક છે કે તમને એક ટ્રાયેંગલ આપેલું છે. ફોર એક્ઝામ્પલ તમને કોઈ આવું ટ્રાયેંગલ આપેલું હોય, ઓકે, અને એનું નામ હોય PQR. તો હવે આમાં તમે પાયથાગોરસ કેમ બનાવશો? તો કે PR સ્ક્વેર ઇક્વલ્સ ટુ PQ સ્ક્વેર પ્લસ QR સ્ક્વેર. તો અહીંયા પણ તમે PR ને કર્ણ લીધો અને બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એના બરાબર મૂકેલો છે. તો આ રીતે તમે પાયથાગોરસ કોઈ પણ ત્રિકોણ માટે બનાવી શકો. અહીંયા આપણે AC સ્ક્વેર ઇક્વલ્સ ટુ BC સ્ક્વેર પ્લસ AB સ્ક્વેરમાં આપણી પાસે જે બે વેલ્યુઝ આપણી પાસે છે ઓલરેડી, તે વેલ્યુઝને આપણે પુટ કરીએ છીએ. તો ધ્યાનથી જોજો કે આપણને કર્ણ કઈ રીતે મળશે. AC સ્ક્વેર, તો કે ઓબ્વિયસલી મારી પાસે એસીની વેલ્યુ નથી, તો હું AC સ્ક્વેર એમને એમ રાખીશ. જેની વેલ્યુ મારી પાસે ના હોય તો જે વેલ્યુ, જ્યારે પણ મારી પાસે કોઈ વેલ્યુ નથી હોતી ત્યારે હું એ વેલ્યુની જગ્યાએ જે પણ સૂત્રમાં આપેલું હોય છે એને નીચે હું લઈ લઉં છું. ઇક્વલ્સ ટુ BC સ્ક્વેર જે છે એ મને આપેલું છે 4K અને એનો શું કરવાનો છે? સ્ક્વેર. AB છે એ આપેલું છે 3K અને એનો શું કરવાનો છે? સ્ક્વેર. ઇક્વલ્સ ટુ AC સ્ક્વેર 4 સ્ક્વેર થશે 16 અને K સ્ક્વેર થશે K સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર થશે 9 અને K સ્ક્વેર થશે K સ્ક્વેર. અગેન AC સ્ક્વેર ઇક્વલ્સ ટુ 16K સ્ક્વેરમાં 9K સ્ક્વેર પ્લસ કરું તો 25K સ્ક્વેર થાય કે ન થાય? યસ ઓર નો? હવે AC સ્ક્વેર નથી જોતું, મારે AC જોઈએ છે. તો અહીંયાથી સ્ક્વેરને રિમૂવ કરવા માટે જ્યાં 25K સ્ક્વેર છે એના માથે હું શું મૂકીશ? સ્ક્વેર રૂટ, એટલે વર્ગમૂળ. બિકોઝ મારે આ રિમૂવ કરવું છે. આ જે 2 લખેલું છે એ મારે રિમૂવ કરવું છે. તો આ સ્ક્વેર છે એ રિમૂવ કરવા માટે સામેની બાજુ એટલે જમણી બાજુ મારે મૂકવું પડે વર્ગમૂળ. ઓકે, હવે ઓબ્વિયસલી હું AC ઇક્વલ્સ ટુ 25નું વર્ગમૂળ કાઢું તો શું નીકળશે? 5 અને K સ્ક્વેરનું વર્ગમૂળ કાઢું તો K. તો મને AC જે મારો કર્ણ અત્યારે મારી પાસે નહોતો એ મને મળી ગયો છે. ઓકે, હવે આપણે એના સિવાયના ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધીએ. તો સૌ પ્રથમ આપણે અહીંયા સાઇન A, ત્યારબાદ કોસ A. એટલા માટે લખું છું બિકોઝ આપણને પર્સપેક્ટિવ આપ્યો છે કે તમારે એંગલ A થી જોવાનું છે કે સામેની બાજુ કઈ છે, પાસેની બાજુ કે છે અને કર્ણ કયો છે, એ આપણે એંગલ A થી જોવાનું છે. દેટ્સ વાય મેં આ બધાની બાજુમાં શું લખ્યું છે? A. હવે ઇમેજિન કરો કે જો A ની બદલે C આપ્યું હોત તો C ની સામેની બાજુ શું બનત? 3K અને પાસેની બાજુ શું બનત? 4K. ઓકે, તો એ ડિપેન્ડ્સ અપોન કે મને ક્યાંથી જોવાનું કીધું છે, ક્યાં એંગલને મહત્વ આપવામાં આવ્યું છે. તો અહીંયા સાઇન A, કોસ A, ત્યારબાદ ટેન A, ત્યારબાદ સાઇનનું જે રેસિપ્રોકલ છે એ કોસેક A, ત્યારબાદ સેક A અને ત્યારબાદ કોટ A. ઓકે, હવે બધા જે મને ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એને હું સૂત્રના સ્વરૂપમાં બદલી નાખીશ. તો સૂત્ર સાઇનનું શું થશે? સામેની બાજુ છેદમાં કર્ણ. કોસ મતલબ પાસેની બાજુ છેદમાં કર્ણ. ટેન મતલબ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કોસેક મતલબ જે સાઇન છે એનું ઊંધું. તો સાઇન સામેની બાજુના છેદમાં કર્ણ હોય તો કોસેક શું બનશે? કર્ણના છેદમાં સામેની બાજુ. સેક શું બનશે? કર્ણના છેદમાં પાસેની બાજુ. અને કોટ શું બનશે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. ઓકે, હવે ઇક્વલ્સ ટુ અગેન A. તો સાઇન A માં જો સામેની બાજુ જોઉં તો A ની સામેની બાજુ થશે BC અને પાસેની અને BC અને કર્ણ થશે AC. તો રહેશે BC અપોન AC. ઓકે, દેન આફ્ટર કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ રહેશે AB અને કર્ણ AC. તો અહીંયા આવશે AB અપોન AC. ત્યારબાદ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો એની સામેની બાજુ રહેશે BC અને પાસેની બાજુ AB. તો અહીંયા લખશું આપણે BC અપોન AB. કોસેક છે તો એ કર્ણના છેદમાં સામેની બાજુ છે. જો તમે આકૃતિ જોઈને એનો જવાબ ન લખવા માંગો તો ડાયરેક્ટ તમારે સાઇન A જોવાનો. એ છે BCના છેદમાં AC, એનું ઊંધું કરી નાખો તો AC ના છેદમાં BC.
અને સેક છે તે જ રીતે કોસ એનું રેસિપ્રોકલ છે એટલે AC અપોન AB, અને કોટ છે એ ટેનનું રેસિપ્રોકલ છે એટલે AB અપોન BC. રેસિપ્રોકલ એટલે વ્યસ્ત. હવે આપણી પાસે બધી બાજુઓના માપ આકૃતિમાં શોધેલા છે. તો BCનું મેઝરમેન્ટ છે 3K, તો અહીંયા મૂકું છું, સોરી, BCનું મેઝરમેન્ટ છે 4K, તો અહીંયા મૂકું છું 4K, અને ACનું મેઝરમેન્ટ આપેલું છે 5K. જો હું K અને K ડિલીટ કરી નાખું એટલે કે ઉડાડી દઉં તો શું વધશે? 4/5. તો દેટ્સ ધ મેઝરમેન્ટ ફોર સાઇન A. તો એ સાઇન Aનું માપ મળી ગયું એવું આપણે જોવાનું છે. ત્યારબાદ છે AB. તો AB શું આપેલું છે મને? 3K, અને AC શું છે? 5K. અગેન K ઉડી જાય તો શું વધે? 3/5. અને 10, તો 10 છે એ શું આપેલું છે મને? BC અપોન AB. તો અહીંયા BCનું મેઝરમેન્ટ શું છે? 4K, અને AB શું છે? 3K. અગેન K રિમૂવ કરી નાખું તો 4/3. અને તમે જુઓ રકમમાં પણ આપણને 10 એ 4/3 જ આપેલું છે. ઓકે, તો અહીંયા બંને મેચ થઈ ગયું. ત્યારબાદ કોસેક એ. કોસેક એ મતલબ સાઇનનું ઊંધું, તો 4/5નું ઊંધું એટલે 5K અપોન 4K. અગેન K કટ એટલે 5/4. હવે જે કોસ છે એનું ઊંધું, તો 5K અપોન 3K. K કટ થઈ જાય તો 5/3. અને કોટ છે એ 10નું ઊંધું છે, તો 3K અપોન 4K. K ઉડી જાય તો 3/4. ઓકે, તો આ બધા આપણે જે K અને K છે એ કટ કરી નાખશું. હવે એક વસ્તુ તમને અહીંયા કહેવા માગું છું કે જે તમે અત્યારે અહીંયા અચળાંક K લીધેલો છે, એ ફોર ધ ફર્સ્ટ એક્ઝામ્પલ દેટ ઇઝ રાઇટ. પહેલું એક્ઝામ્પલ હતું તો આપણે એને K લઈ લીધો છે, પણ હવે દર વખતે તમે અચળાંક K નહીં ધારો તો કંઈ જાજો ડિફરન્સ રહેતો નથી. સમજાય જ? જો તમને K જે છે એ નડતો ન હોય, ફોર એક્ઝામ્પલ કે અહીંયા હું K ધારી લઉં છું, મને નડતો નથી, મને યાદ રહી જાય છે, તો K તમે ચોક્કસથી ધારો. ઓકે, બટ જો તમને એમ લાગે છે મારે K નથી ધારવું, તો એનાથી તમારા માર્ક્સમાં કોઈ પણ ડિફરન્સ આવશે નહીં. માર્ક્સ તમને મળશે જ, બિકોઝ તમારો રાઈટ જે આન્સર ફાઇનલ હશે એ જોવામાં આવશે. ઓકે, તો પાછું એક વખત હું એક જ મિનિટમાં, 1 મિનિટ પણ નહીં થાય, 30 જ સેકન્ડમાં હું તમને પાછું એકવાર સમજાવી દઉં છું. શરૂઆત આપણે 10A કરી હતી, રાઈટ? એ પર્સપેક્ટિવ જોવાનો હતો. 10 એટલે શું થાય? તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો એની સામેની બાજુ 4K મૂકી દીધી, કારણ કે એ અહીંયા 4 હતો અને નીચે હતા 3. તો આ એને હું 4ને હું જો સામેની બાજુ ગણું તો 3ને મારે પાસેની બાજુ ગણવી પડે. તો શરૂઆત પણ મેં એવી જ રીતે કરી કે 10 = સાબા અપોન પાબા. તો સામેની બાજુ એની શું થશે? BC, અને પાસેની બાજુ AB. ઓકે, તો આ બેના માપ મને મળી ગયા છે, પણ મારે બાકીના ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવા માટે મારે કર્ણનું માપ શોધવું જરૂરી છે. આઈ હેવ ટુ ફાઇન્ડ ધ હાઇપોટેનિયસ ઓવર હિયર. તો હાઇપોટેનિયસ એટલે કર્ણ ફાઇન્ડ કરવા માટે મેં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કર્યો. પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ એટલે શું? તો કે એમાં કર્ણનો વર્ગ લેવાનો, એટલે કે AC સ્ક્વેર = બંને બાજુના વર્ગનો સરવાળો, એટલે કે AB² + BC². તો અહીંયા મેં લીધું AB² + BC². તમે AB અહીંયા અને BC અહીંયા લખો તો પણ ચાલે. ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ, રાઈટ? તો અહીંયા AC² અહીંયા AC² લખી નાખ્યું. BC² એટલે 4K, તો 4K². AB એટલે 3K². 4 ² 16, K² K² + 3 ² 9, K² K². 16K², 9K² એટલે 25K². પણ મારે તો AC જોઈએ છે, AC² જોતું નથી, તો સ્ક્વેર અહીંથી ઉડાડી દીધો. અહીંયા શું મૂકી દીધું? સ્ક્વેર રૂટ. 25ને અંદર લઈ લીધું, રૂટની સ્ક્વેર રૂટની અંદર, અને 25 બહાર નીકળ્યું તો શું બની ગયું? 5. અને K² બહાર નીકળ્યું તો શું બની ગયું? K. તો મને ACની વેલ્યુ મળી જશે. શું મળશે? 5K. પછી અહીંયા મેં બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો લખી નાખ્યા છે. શું કામ કીધું છે? અહીંયા કીધું છે અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો. મતલબ 10 આપેલું છે, મારે બાકીના ગોતવાના છે. તો મેં એના માટે આખું એક ફોર્મેટ બનાવી નાખ્યું કે ભાઈ સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, અને તમે પાકું પણ કરેલું છે, બરાબર છે? 10 વાર લખેલું પણ છે. આઈ થિંક તમને યાદ હશે. હજી પણ તમને કંઈ ભૂલ પડતી હોય તો હજી આની પ્રેક્ટિસ કરતા રહેજો. આ ગુણોત્તરો યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. આગળના દાખલા શીખવા માટે આ ગુણોત્તરો તમને યાદ રહે એ ખૂબ જ ખાસ છે. તો સાઇન એટલે સાબાના છેદમાં કર્ણ, કોસ એટલે પાબાના છેદમાં કર્ણ, ટેન એટલે સાબાના છેદમાં પાબા, કોસેક એટલે કર્ણના છેદમાં સાબા, સેક એટલે કર્ણના છેદમાં પાબા, અને કોટ એટલે પાબાના છેદમાં સાબા. અને અકોર્ડિંગ ટુ એ હું અહીંથી જોઈશ તો સાબા, પાબા અને કર્ણ આ બનશે. તો એ તમારા બાજુમાં લખેલો જે વર્ટિસિસ એને કહેવાય શિરોબિંદુ, આપણે એ લઘુકોણ લેવાનો છે, જેને આપણે
થીટા સમજ્યું હતું કે કોઈ પણ લઘુકોણ હોય એને શું કહેવાનું? થીટા. તો અત્યારે મારો થીટા એ રહેશે. કદાચ બની શકે આવનારા સમયમાં આવનારા જે સમજ આપણે શીખશું એમાં થીટા સી પણ હોઈ શકે, તો એંગલ ચેન્જ થઈ જશે. અત્યારે તમારો એંગલ એથી તમારે જોવાનું છે, તો અહીંયા આપણને આ બધી વેલ્યુઝ મળશે. બરાબર. તો અહીંયા તમારું એક્ઝામ્પલ નંબર 1 થઈ છે પૂર્ણ. પ્રેક્ટિસ કરતા રહેજો, નવું નવું શીખતા રહેજો.